મિત્રો અમે પહોંચી ગયા છીએ ટોલ ટેક્સ વટીને આગળ અને એક નાનો બ્રેક લીધો છે અને હવે બસ અમારી જર્ની ચાલુ થાય છે વે ટુ સુરત. ચાલો હવે ફાઇનલી આપણે જર્ની કરી દઈએ આપણી ચાલુ. આ છે અમદાવાદનો ટોલ ટેક્સ. નમસ્કાર, જય કષ્ટભંજન દાદા મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે કરવાની છે અમદાવાદ ટુ સુરતની જર્ની. તો ચાલો જર્ની કેવી છે, મારી સાથે કોણ કોણ છે, ચાલો બતાવીએ. અત્યારે બધા જો અંદર બેઠા છે તૈયાર થઈને. મમ્મી, ડેડી, પ્રિન્સ અને હું ચારે જવાનું છે. હાલો બાપુજી નીકળીએ. તમારે થોડાક દિવસ પછી એમ ને? હે બા તમારે? હા જહા બાપુજી વાં સંઘ બા, બરોબર ને? દીવા બધી કરી લીધા છે અને ચાલો માતાજીનું નામ લઈને હવે આપણી જર્ની કરીએ ચાલુ. અહીંયા આપણી ગાડી પણ એકદમ તૈયાર કરીને બહાર કમ્પ્લીટ કરી દીધી છે, એકદમ સાફ કરીને. ચાલો બેસી ગયા છીએ અત્યારે ગાડીમાં, બધાય નીકળવાની તૈયારી કરી. હાલો બા, જય શ્રી કૃષ્ણ. હા, વાગી ગયા છે બપોરના 3:30. ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ અને રસ્તામાં જે 1-2 કામ છે એ પતાવીએ અને પછી સીધા મળીએ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે. મિત્રો અમે પહોંચી ગયા છીએ ટોલ ટેક્સ વટીને આગળ અને એક નાનો બ્રેક લીધો છે અને હવે બસ અમારી જર્ની ચાલુ થાય છે વે ટુ સુરત. જી હા મિત્રો, અત્યારે નાનકડો હોલ્ડ કરી લીધો છે અને પહોંચી ગયા છીએ એક્સપ્રેસ હાઈવે, જે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે છે એ. અને ચાલો હવે ફાઇનલી આપણે જર્ની કરી દઈએ આપણી ચાલુ. આ છે અમદાવાદનો ટોલ ટેક્સ. તો અત્યારે આપણે છીએ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર અને વાગી ગયા છે 4:10, એટલે ઓલમોસ્ટ 4:15 જેવા. અને પહેલાં સુરતથી અમદાવાદની જે જર્ની હતી એમાં 4.5 થી 5 કલાક લાગતી, પણ હવે લગભગ 3.5 કલાક જેવું થશે, 3 થી 3.5 કલાક. કારણ કે આપણે જે રોડેથી અત્યારે જઈએ છીએ કે દિલ્હી મુંબઈવાળા હાઈવે ઉપર ચડવાનું છે આપણે. નડિયાદ અને આણંદ બંને જતું રહ્યું છે અને વડોદરા છે 26 કિલોમીટર. પણ આપણે અત્યારે વડોદરા પાસે નથી જવાનું, કારણ કે અહીંયાથી સીધું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે એ જ ડાયરેક્ટ આપણે ચડાવી દેવાનો છે, જેથી સુરત આપણે વહેલી તકે પહોંચી શકીએ અને ટ્રાફિક છે એ બિલકુલ ના નડે એટલા માટે. તો અત્યારે મિત્રો અહીંયાથી વડોદરા છે 15 કિલોમીટર, પણ 15 કિલોમીટર હજી વડોદરા દૂર છે. એની પહેલાં લેફ્ટ સાઈડ દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું બોર્ડ આવે છે, ત્યાંથી આપણે ડાબી બાજુ વળવાનું છે. દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે અહીંયાથી 500 મીટર છે, એટલે સીધો ડાયરેક્ટ દિલ્હી જે મુંબઈ નવો રોડ છે એક્સપ્રેસ હાઈવે, ત્યાં જ સીધું આપણે ચડી જવાનું છે. એટલે જૂના રોડે કંઈ જવું નહીં ખોટું ફરવા, અને ટ્રાફિક ન નડે. ફાઇનલી અત્યારે આપણે ચડી ગયા છીએ દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર. અને ટ્રક ને એવું પણ છે. બસો આ રોડે ઓછી હશે. ઘણા એવું કહે છે કે આ રોડે પાણીનો મિત્રો તમે ગ્લાસ મૂકી દો ભરીને તોય પાણીનો ગ્લાસ હલે નહીં, એ રીતનો આખો રોડ છે. આવી ગયો છે પહેલો ટોલ ટેક્સ, એટલે કે દિલ્હી મુંબઈ હાઈવેનો જે પહેલો ટોલ ટેક્સ છે એ આવી ગયો છે. અને ટ્રાફિક નથી બહુ એટલો બધો, એટલે વાંધો નથી. આમાંય આ રોડે આમાંય ઓલમોસ્ટ ઓછો જ હોય છે ટ્રાફિક. તો હવે અત્યારે ગાડી ચલાવે છે ડેડી અને મમ્મી બેસી ગયા છે બાજુમાં, અને હું પ્રિન્સ બે ભાઈ આવી ગયા પાછળ, બરોબર ને? જો તે પાણીપુરી અને અમદાવાદી પકોડીનું અત્યારે મોજ કરવી છે બે ભાઈ. હા, લાભ ઉઠાવી છે. અત્યારે તડકો થોડોક ઓછો થઈ ગયો છે, એટલે વાતાવરણ આમ સારું છે. ફરી પાછા નાસ્તા પાર્ટીની મોજ ચાલે છે અને પ્રિન્સ અત્યારે ખાય છે નાચોસ. અહીંયા નાચોસ પાર્ટી ચાલે છે અને આગળ મમ્મીને એ પણ કાંઈક ખાય છે નાસ્તો. લે મમરાનો ચેવડો, મમરાની ભેળ. હો, અત્યારે ફરી પાછો લઈ લીધો છે એક નાનકડો હોલ્ડ અને મસ્ત વાતાવરણ છે. અત્યારે વાગી ગયા છે સાંજના 5:45, એટલે વાતાવરણ અત્યારે મસ્ત છે. અને પ્રિન્સભાઈ જો
મજા આવે છે. આ સાઈડ એકદમ મસ્ત લીલી બધું ખેતર ને વાડી ને એવું છે અને એની એક્ઝેક્ટ બાજુમાં હાઈવે. આ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે. પડી ગઈ છે સાંજ અને બસ કીમ પાસે પહોંચી ગયા. આપણે અહીંયાથી કીમ સાઈડ જવાનું છે, એટલે કે જે આપણે જૂનો રોડ જે છે એ બાજુ. અહીંયાથી સુરત છે ઓલમોસ્ટ 27 કિલોમીટર. ટોલ ટેક્સ પણ આવી ગયો છે અને વાગી ગયા છે સાંજના અત્યારે 6:45, એટલે લગભગ અડધી પોણી કલાક જેવું થશે કદાચ. અને જો કદાચ ટ્રાફિક હશે તો થોડુંક વધારે પણ લેટ થશે. આવી ગયા છીએ જૂના હાઈવે અને હવે રાજ હોટલ આવશે હમણાં થોડીક જ વારમાં, કારણ કે કીમથી આપણે આગળ આવી ગયા છીએ આ સાઈડ, એટલે એકદમ નજીક જ લાગે અને ટાઈમ પણ એકદમ આપણે ઓછો લાગે છે જર્નીમાં. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે સુરત અને રાજ હોટલ આવી ગઈ છે. અત્યારે પહોંચી ગયા છીએ સુરત અને સીધા આવી ગયા છીએ રીના માસીની ઘરે. તો આજે ડિનરનો પ્રોગ્રામ અહીંયા છે, એટલે આવી ગયા છીએ માસીની ઘરે. આવી ગયા છીએ રીના માસીની ઘરે અને જો ભોજન બધું તૈયાર જ છે અહીંયા. કા રીના માસી? બિલ્ડર સાહેબ અત્યારે આવી ગયા છે. હરિભાઈ મજામાં? જમવા માટે બધા બેસી ગયા છે અને ચાલો આજનું મેનુ બતાવી દઉં. રીના માસીએ બનાવી છે ગ્રીન ડ્રાય ફ્રૂટ ખીચડી, લબાલબ, પછી ભાખરી, પાપડ અને રસાવાળું બટેકાનું શાક અને કઢી. અત્યારે આપણે ડીશ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. રસાવાળું બટેકાનું શાક, ડ્રાય ફ્રૂટ સ્પેશિયલ ખીચડી, કઢી ગરમા ગરમ છે પણ કઢી, પાપડ, ચટણી, ભાખરી અને સલાડ. તો હાલો જમાવટ પાડી દઈએ ને પ્રિન્સ? જમીને ચાલો હવે જઈએ પાછા ઘર બાજુ. પાછા આવી ગયા છીએ ફાઇનલી ઘરે અને 496.8 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા, એટલે કે ઓલમોસ્ટ 500 કિલોમીટર કવર કર્યું છે સુરત ટુ અમદાવાદ અને અમદાવાદ ટુ સુરત. આવી ગયા છીએ મિત્રો પાછા ઘરે. જય કષ્ટભંજન દાદા. હવે મિત્રો આપણે આજનો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ અને તમને જો અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર હજી સુધી તમે અમારી ચેનલ પર જોઈન ના થયા હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરજો.